હવે આ થાક્યા હો હવે તો પગે દુખવા મળ્યા છે. શિવ ઘણું ભોલે, આવી ગયું. શિવ ભોલે, શિવ ભોલે. સીતારામ સીતારામ ઘણું આવી ગયું. એ આ ઝાડ સારું છે, લીમડો સારો છે, સાયા હારી. છાયા તો હવે ઘડીક આપણે વિહામો લઈ હા એ આયા ઝાડવાનો ટાઢો છાંયો છે લ્યો. ના ના બરોબર છે. તો બેહો બેહો અંધાય બાપલા બેહો. હા ભલે ભલે. હા ને બેહો, બેહો, થોડોક બેહો. વખત બધાય બેહો. અંધાય આરામ કરો હે. હા ઈ હાચું, ઈ હાચું. ઈ સાચું હો તમારે. અને સાંભળો ભાઈઓ હા હા બોલો એ બોલો. આજ તો છે ને હમ. એ આપણી ભેળા સાહિત્યના જાણકાર સુરતદાન ભાઈ છે. અરે વાહ, અરે વાહ. વાહ બાપલા વાહ. એ તો મજા પડી જશે. હા તે હું એમ કઉ છું કે હે ગઢવી આજ તો આ હંધાઈ ભેળા થયા છે હે આ મુનિ બાપાની જાત્રામાં. તો આ મુનિ બાપાના એકાદ પ્રસંગની વાત કયો ને તો આ જાત્રામાં રંગ આવી જાય હો બાપલા. હા ઈ એકાદ હશું. પ્રસંગ. આ ગઢવી એકાદો પ્રસંગ હા, થવા દો થવા દ્યો ગઢવી ના, ના, બા, થવા દ્યો. ભલે. હા. હા. એક દિવસની વાત છે. મુનિ બાપા ફરતા વિચરતા માંડવ ગઢમાં આવ્યા, જ્યાં મુક્તેશ્વર મહાદેવની સેવા પૂજા કરતા શિવગર બાપુને મળ્યા. સાનમાં કીધું કે તમે ભજન માટે એકાંત સ્થળ બતાવો. શિવગર બાપુએ પૂર્વ દિશામાં આંગળી ચીંધી. ત્યાં વેરાન વગડો છે, જૂનું શિવાલય છે, તે તમારા ભજન માટે યોગ્ય છે, તો તમે ત્યાં જાઓ. અને મુનિ બાપા પગપાળા ચાલીને વગડામાં આવ્યા, શિવાલય જોયું, દર્શન કર્યા, જેને આપણે હાલમાં ગંગાદેરી આશ્રમના નામે ઓળખીએ છીએ. અને એ વખતે સંવંત 1942ની સાલ હતી. મુનિ બાપુ મંદિરની આજુબાજુમાં સફાઈ કરી રહ્યા છે. ત્યાં ઘટના એવી બને છે. અરે જોતો ખરો રામજી, અહીં કોઈ સાધુ આવ્યા લાગે છે હે. હાલ 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 આપણે એના દર્શને જાય. હા હા હાલ હાલ. હા હા હાલ હાલ. એ સીતારામ સીતારામ બાપા સીતારામ. બાપાએ ગોવાળને ઈશારાથી બેહાર્યા અને બાપાએ હાનમાં પૂછ્યું કે વાલા પીવાનું પાણી બાણી મળશે કે નહીં? અરે બાપા આટલામાં તો પાણી ક્યાંય નથી, આગે આગેથી લાવવું પડે એમ છે. જો તમે કયો ને તો હું ભરી આવું. અને પછી કહેવાય છે કે મુનિ બાપા ધીમેથી ઊભા થયા, હાલતા થયા, અને પાછળ પાછળ ગોવાળો પણ હાલતા થયા. હાલતા હાલતા એક ખાલી વોંકળા પાસે પહોંચ્યા. ત્યાં મુનિ બાપુની નજર એક પથ્થર પર પડી. તે પથ્થરને લાકડી અડાડી અને ગોવાળને પથ્થર ખસેડવાનું ઈશારામાં કીધું. ત્યાં તો ગોવાળ હાનમાં સમજી ગયો અને પથ્થરને ખસેડ્યો. ત્યાં તો સાક્ષાત ગંગાજી પ્રગટ થયા. પાણીનું ઝરણું ફૂટ્યું. મુનિ બાપાએ એ ગંગા લઈ શિવલિંગ માથે ચડાવી પૂજા કરી. ત્યારથી ગંગેશ્વર મહાદેવ કહેવાણા. અને જ્યાં હાલમાંય પણ આ પાણીના કુંડ મોજૂદ છે. અને એ વાતની આ સાક્ષી પૂરે છે. ગોવાળોને આનંદનો કોઈ પાર નથી. જેને ફરતા ગામોમાં જાણ કરી, જેને પથ્થર નીચેથી ગંગાને પ્રગટ કરી, આવો પ્રગટ પરચો સાંભળી અને માનવીઓ ઉમટી પડ્યા અને દર્શને આવવા લાગ્યા. ભાઈ ગઢવી, હા મુનિ બાપાના ભજન ને પ્રસંગ સાંભળતા સાંભળતા તો મન ધરાતું નથી હે. હાલતા હાલતા હજી એકાદ પ્રસંગની વાત કરો ને તો આ કઈક વાટ ઉકલે. હજી મુનિ બાપાનું અડમતિયા ગામ તો ઘણું દૂર છે બાપલા.
મુનિ બાપાના પરચા તો ઘણાય છે, પણ એક પાલીતાણાનો પ્રસંગ યાદ આવે છે, તો સાંભળો. મુનિ બાપા એમ કહેવાય કે પાલીતાણા રાજની ફૂલવાડી કે જેને નજર બાગ કહેવાય, ત્યાંથી ફૂલ વીણી મુનિ બાપા ગંગાદેરી આશ્રમમાં શિવલિંગને ફૂલ ચડાવતા. અને આવો બાપાનો નિત્ય ક્રમ હતો. પેલું ફૂલ છે એ નજર બાગમાં એક સંતની સમાધિએ ચડાવતા, અને બાકીના ફૂલ ગંગેશ્વર મહાદેવને ચડાવતા. એમાં ઘટના એવી બની. મહારાજ માનસીજી બાપુની જય હો. બોલો, શું વાત છે? મહારાજ મહારાજ, આપણા નજરબાગમાં કોઈ રાત્રિના ફૂલ વીણે છે, પણ કોઈને કાંઈ દેખાતું નથી. માત્ર મોટા પગના સગડ જ જોવા મળે છે, અને એક ફૂલ સંતની સમાધિએ દેખાય છે. ઓ, વાત એમ છે જાણે. સિપાહીઓ, જી મહારાજ. જાઓ, જલ્દી તપાસ કરો. આવું કોણ છે? જી મહારાજ. ઝીણવટ ભરી તપાસ કરી, પણ કોઈ દેખાણું નહીં. રાત્રિ દરમિયાન ફૂલ તો ઉતરતા જ રહ્યા. ત્યાં તો એક સંતની સમાધિએ ફૂલ જોયું, અને મોટા પગના હગડ દેખાણા. ત્યારબાદ રાજાના હુકમથી છોડવે સિપાઈ મૂક્યા, પણ કોઈ દેખાણું નહીં. અને ઘટના તો ઘટતી જ રહી. રોજની આ ઘટના ઘટતી જ રહી. પ્રધાનજી, છોડવે સિપાહીઓને ગોઠવી દો. ફરીવાર તપાસ કરો. માણસને પકડો. કોણ છે ઈ? અને હવે જો નહીં પકડો તો તમને નોકરીમાંથી છૂટા કરવામાં આવશે. અમારો હુકમ છે. જી મહારાજ. આ શબ્દો સંતના કાને વાગ્યા. મારા માટે અનેકની નોકરી જાય, આવું કેમ બને વાલા? સંત હૃદય છે ને, સંતને દયા આવી. નિત્યક્રમ પ્રમાણે આવીને બાપાએ દર્શન દીધા, અને રાજવીને પાલીતાણા સ્ટેજને એ સમાચાર આપ્યા કે કોઈ સંત ફૂલ વીણે છે. અને માનસિંહજી પોતે આવ્યા અને મુનિ બાપુને ફૂલ ઉતારતા જોયા. હે જોગંદર, હે મહાપુરુષ, આપ કોણ છો? આપ ક્યાંથી આવો છો? અને આ ફૂલ ક્યાં લઈ જાઓ છો? મુનિ બાપાએ પાટીની પેન મગાવી અને લખી આપ્યું કે તમે જે નવું માનપુર ગામ બાંધો છો તેની ધાર માથે શિવાલય છે, જેની પૂજા માટે હું આ ફૂલ લઈ જાઉં છું. ના મહારાજ, ના, આ વાત શક્ય નથી. કારણ કે માનપુર અહીંથી 12 ગાંવ દૂર છે, અને અમારા રાજમાં રહેવું હોય તો તમારે કંઈક પરમાણ આપવું પડશે. બાપાએ પાટીમાં લખી આપ્યું કે લાકડાની પેટી મગાવો અને એમાં ફૂલ અને મને પૂરી દો. પેટી બંધ કરો અને તમે પોતે માનપુર જાઓ, અને હું પેટીમાં પ્રભુનું સ્મરણ કરીશ. છે કોઈ હાજર? જી મહારાજ. લાકડાની એક પેટી મંગાવો અને આ સંતને પૂરી એની ઉપર તાળા મારો. જી મહારાજ. રાજવીએ એ સંતને પેટીમાં પૂરી દીધા અને પોતે માનપુર આશ્રમે આવ્યા. મુનિ બાપુને ત્યાં ભગવાન ભોળાનાથની પૂજા કરતા જોયા. શિવલિંગ માથે તાજા ફૂલ જોયા. રાજા એમ કહેવાય કે મનમાં નવાઈ પામ્યા, અને પાછા પાલીતાણા આવ્યા અને પેટી ખોલાવી તો સંત સહી ભજન કરતા હાથમાં માળાનો બેરખો રહી ગયો છે. પાલીતાણા સ્ટેટ માનસિંહજી છે, પગમાં એ લાકડી પડે એમ પગમાં પડી ગયા. બાપજી, મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરો, મને ક્ષમા કરો. હે મહાપુરુષ, હું અજ્ઞાની તમને ઓળખી ન શક્યો. મને માફ કરો, મને તમારા ચરણમાં રાખો.
મને તમારો દાસ બનાવો, મને તમારો દાસ બનાવો. સમય જતા મુનિ બાપુના નકશા પ્રમાણે માનસિંહજી દરબારે ઉગમણા બારના ઓરડા મોટું રહોડું, ઘઉં બાજરો અને જુવાર ભરવાના કોઠાર તેમજ ઘોડાહાર બંધાવી આપ્યા અને પાલીતાણા ગ્રાસના જેટલા ગામ હતા એટલી આશ્રમ ફરતી ધજાયું ચડાવી. પછી તો ગંગા દેરી આશ્રમમાં જે અનાજ આપતા એનું રાજમાં માફ થતું. માનસિંહજીએ એકવાર બાપાને વિનંતી કરી કે તમે કંઈક બોલો તો અમારે અને પ્રજાને ઉપયોગી થાય. મુનિ બાપાએ પાટીમાં લખી આપ્યું કે તમારા ઘરે દીકરો થશે, એને તેડીને તમે અહીંયા આવજો, તેથી આપણે બોલવાની શરૂઆત કરશું. વાહ ગઢવી વાહ, વાહ વાહ, હું તમારી વાણી છે હે ને હું તમારી યાદ શક્તિ. ધૈન ઘડી ને ધૈન ભાગ કે આજ તમે અમારી ભેળા છો હે. એ બેહો બેહો ઘડીક વાર બાપ બેહો ને આ તમારી સુરીલી વાણીમાં એકાદ મુનિ બાપાનું ભજન સંભળાવો. સંભળાવો સંભળાવો સંભળાવો. ભલે થઈ જાય બાપલા.
આજ તો મજા પડી ગઈ હો. હા, તમારી હારે તો ખૂબ આનંદ આવે છે ગઢવી. તો એક કામ કરો ને, એ હાલતા હાલતા હજી એકાદ પ્રસંગની વાત કરી દ્યો. એકવાર મુનિ બાપુ આશ્રમમાં હુતા છે, ત્યાં બંદૂકના ભડાકાનો અવાજ આવ્યો. બાપા ઊભા થઈ ગયા અને જોયું તો શિકારીઓ કાળિયારનો શિકાર કર્યો છે. કાળિયાર છે એ તરફડિયા મારે છે અને મરણ પામ્યો. બાપાએ નજરો નજર જોયું, દોડી અને શિકારી પાસેથી બંદૂક આંચકી લીધી બાપાએ અને મરેલા કાળિયારને ઢસડી અને બાપા આશ્રમમાં લેતા આવ્યા. શિકારીઓને હાણથી ઠપકો આપ્યો. સંત હૃદય છે ને એને ઈશારાથી સમજાવ્યા. ઠપકો આપ્યો મીઠો અને આ બાજુ આવશો નહીં એવું કહેતા આવ્યા. કાળિયારના મરણથી બાપાને બહુ દુઃખ થયું, કારણ કે હરણ બાપાને બહુ વાલા હતા. એમાંય આ કાળિયાર બાપાની હારે રહેતો હતો. એટલે બાપાએ કાળિયારની યાદી તાજી રાખવા ખાતર આશ્રમના કમાડમાં કોતરાવ્યો. એક સમયની વાત છે, બાપા રાત્રે સૂતા હતા, ત્યાં શિકારીઓ આવ્યા, બંદૂક પાછી માગી અને બાપાને ગરમ એમ કહેવાય કે ફરિયાના ડામ દીધા અને બંદૂક લઈને ભાગી નીકળ્યા. આ બનાવની જાણ પાલીતાણાના રાજવીને પડી. માનસિંહજીને ખબર પડી આ વાતની. તુરત જ પોતે માનપુર આશ્રમે આવ્યા અને શિકારીઓને પકડી ઢોર માર માર્યો અને આ વાતની ખબર મુનિ બાપાને પડી એટલે શિકારીઓને છોડાવ્યા અને મારતા બચાવ્યા. કારણ કે સંત હૃદય છે ને, સંત બળે પરમારથી શીતલ વાકો અંગ તપત બુજાવે ઓરણ કી દે દે અપનો રંગ. સંત બળે પરમારથી શીતલ વાકો અંગ. બાપાને કોઈ શિષ્ય નહોતા પણ સેવકો હતા. એમાંના એક સેવક સોની આત્મારામ બાપા, તેઓ તેમના નજીકના સેવક હતા. જેઓ પરવડી ગામના હતા. અવારનવાર તેઓ ગંગાદેરી આશ્રમે આવતા. એકવાર આત્મારામજી અને તેમના જ ગામના વાણિયા જીવરાજ ભગત અને તેમના ધર્મપત્ની દર્શને આવ્યા છે. ત્યાં અચાનક એમને જોયું. શું જોયું? અરે મારા બાપ, આમ તો જુઓ, તમને કોણે દજાયડા? આવી દશા કોણે કરી? કોણ હતા એ પાપિયા? આત્મારામજી, ચિંતા ન કરો. હું દેહી ઓહળિયા જાણું છું. આપણે 2-4 દાડા રોકા હું એટલે ઘા રૂજાઈ જાહે ને બાપાને હારું થઈ જાય. કહેવાય છે કે આ 3 દિવસ રોકાણા, બાપુની ખૂબ સેવા ચાકરી કરી. એવામાં એકવાર સીતારામ બાપા, સીતારામ. આપને સારું હોય તો બાપા હવે અમને રજા આપો. જીવરાજ ભગત, બાપા એમ કહે છે કે તમે કંઈક માગો. માગો જીવરાજ ભગત, માગો કાંઈ. અરે બાપા, અમારે કાંઈ જોતું નથી. આપની પૂર્ણ કૃપા છે અમારા ઉપર, બસ એટલું ઘણું છે. અરે બાપા, અમે તો પુત્ર વિહોણા છીએ, વાંઝિયા છીએ. અમારે કાંઈ સંતાન નથી. અમારા તો કોઈ સુકન પણ લેતું નથી. તો હે નોધારાના આધાર, હે દુખિયાના બેલી, જો તમે માંગવાનું કહેતા હો તો અમારું નામ ઉજળું કરે અને સમાજની સેવા કરે એવો અમારે ઘેર દીકરો થાય, એવા આશીર્વાદ આપો.
જય હો મુનિ બાપા, તમારી જય હો. ભલે ગઢવી ભલે, અરે ભલે બાપ ભલે. હે આજ તો મજો મજો થઈ ગયો હો. હે ગઢવી, આ તમે ઓલા માનપુરના ખડાવાડની ઘણી વાર વાત કરો છો ને, ઈ પ્રસંગ કયો. એ બેહો બેહો ભાઈઓ બહેનો હંજાઈ બેહો ને આ પ્રસંગ સાંભળો મુનિ બાપાનો. એકવાર મુનિ બાપા આશ્રમમાં બેઠા છે. પોતે ભગવાન ભોળિયાનાથનું કદાચ ધ્યાન ધરતા હશે. શેષ નાગ કો ગલપટો કિયો, શંભો ગયે કૈલાસ, અખંડ તપસ્યા ધારણ કી, જય જય ભોલેનાથ. કદાચ ભગવાન ભોળિયાનાથને યાદ કરતા હશે. હાથમાં માળાનો બેરખો રહી ગયો છે. એવામાં એક ટેલિયો દોડતો દોડતો આવે છે. બાપા 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 ગજબ થઈ ગયો, બાપા ગજબ થઈ ગયો, ગજબ. માનપુરની ખળાવાડમાં આગ લાગી છે, આગ. ગુંગ્યો ઢોલ વાગે છે બાપા. આખી ખળાવાડ તો બરોટાથી બહેરી છે. હમણાં તો આખું ગામ ભડકે બળશે બાપા, ભડકે બળશે. બાપા તુરત હાથમાં ચીપિયો લઈ અને માનપુર ગામ તરફ દોટ મૂકી અને ખળાવાડીમાં એ ફરતી રેખા ચીપીએથી તાણી અને બાપા આશ્રમમાં જતા રહ્યા. વિચાર તો કરો, શું એ સંતની તાકાત હશે, એના ભજનની શું તાકાત હશે કે દોરેલી રેખાને વટીને આગ આગળ નહોતી હાલી. આવા પરચા તો મુનિ બાપાના અનેક છે કે મોજ ફકીરી મસ્ત જેની, મુનિ બાપા સંત, અખંડ આનંદ સૌને આપે, કૃપા છે અનંત. મોજ ફકીરી મસ્ત જેની, મુનિ બાપા સંત. એક સમયની વાત છે. મુનિ બાપા એ સેવક સમુદાયની આશ્રમમાં બોલાવી ભજન ભોજન અને ભક્તિના પંથે વાળી ધર્મ સમજાવ્યો. અને સંવંત 1956 વૈશાખ સુદ 5મનો દિવસ હતો. મુનિ બાપા સમાધિ મગ્ન બન્યા. આચમ હાલ્યો ગયો. પછી તો એ સેવકોની સ્થિતિ હશે. એમ કહેવાય કે જે કાંઈ સેવક સમુદાય માણાનું હોય હયું દળાય છે. ફટકની માળા ફૂટી ગઈ હોય અને ધરતીની માથે એક મોતીડું પડતું હોય એમ સેવકોની આંખમાંથી ઠમ ઠમ ઠમ. એમ કહેવાય શ્રાવણ ને ભાદરવો ચાલુ થઈ ગયા છે. અને જેથી ભગવાન રાઘવેન્દ્ર સરકારે અવધમાંથી વિદાય લીધી હશે અને જે સ્થિતિ અવધની હતી એ સ્થિતિ આજે આશ્રમના સેવકોની છે. એવા સંતનું ગંગાધરી આશ્રમમાં આજે સમાધિ મંદિર શોભી રહ્યું છે. સમય જતા જીવરાજ ભગતના ઘરે દીકરાનો જન્મ થયો. આત્મારામજીને વાત સમજાઈ ગઈ કે મારો વાલો પધાર્યા, મુનિ બાપા પધાર્યા. શેરીએ શેરીએ થાળી વગાડી ગોળ ને ગાંઠિયા વહેંચવા લાગ્યા. પોતાને આજ હરખનો કોઈ પાર નથી. અમુક સમય જતા પાલીતાણા ઠાકોરને માનસિંહજીના ઘેરે દીકરાનો જન્મ થયો, જેનું નામ બહાદુરસિંહ રાખવામાં આવ્યું. દરબાર શ્રીને આજ આનંદનો પાર નથી. પણ દુઃખ એ વાતનું છે કે આજે મુનિ બાપાની હાજરી નથી. બાપાની હાજરી નથી. આ એક વાતનું દુઃખ છે. એક સાખી છે ને કે ભક્ત બીજ પલટે નહીં, ભલે જુગ જાય અનંત, ઊંચ નીચ ઘેરે અવતરે આખિર સંતના સંત. ભક્ત બીજ પલટે નહીં, ભલે જુગ જાય અનંત. જીવરાજ ભગતના ઘેરે દીકરાનો જન્મ થયો, જેનું નામ બાલુભાઈ પાડવામાં આવ્યું. અને ટૂંકમાં વાત કરીએ તો બાલુભાઈ ભણી ગણીને હોશિયાર બન્યા અને માસ્તરની નોકરી મેળવી. આત્મારામ બાપાને જેમને ગુરુ માન્યા હતા, બાલુભાઈ રૂપાવટીમાં નોકરી કરતા.
બાલુભાઈ માસ્તર ચામઠીનો ઢોરા ઉપર વેચાતી જમીન રાખી અને સત્સંગ માટે ઝૂંપડી બનાવી હતી. પોતે મહાન જ્ઞાની સત્સંગી હતા. એક સમયની વાત છે, રૂપાવટીના માણસો બગદાણા દર્શને ગયા એટલે બજરંગદાસ બાપાએ પૂછ્યું, વાલા કયું ગામ? માણસો કહે રૂપાવટી. બાલુભાઈ માસ્તરનું ગામ? શું કરે છે? બાલુભાઈ માસ્તર બગદાણાના બાવલીએ ગોહિલવાડના સંતે બજરંગદાસ બાપાએ પૂછ્યું કે ફરીવાર દર્શને આવો ત્યારે સાથે લેતા આવજો બાલુભાઈને અને કહેજો બાપા તમને યાદ કરે છે. એકવાર બજરંગદાસ બાપા રૂપાવટીમાં કોઈની વાડીએ પધાર્યા અને બાપા કહે, બાલુભાઈ માસ્તરને બોલાવો. બાલુભાઈ આવતા જ બાપાએ સામે જોયું અને બોલ્યા કે આ તો મારો શામળો છે, મારો જન્મનો સંગાતી છે. હું હોઉં ત્યાં શામળો ભેળો જ હોય. બજરંગદાસ બાપાએ શામળો નામ આપ્યું. ત્યારથી બધા બાલુભાઈને શામળા બાપા કહેવા લાગ્યા. શામળા બાપા મુનિ બાપુનો અવતાર કહેવાતા. શામળા બાપા ગામડે ગામડે ગોળ અને ગાંઠિયા વહેંચતા. રૂપાવટીમાં ઝૂંપડી બાંધી અન્નક્ષેત્ર ચાલુ કર્યું. હરિહરનો હાથ પાડ્યો કે જ્યાં ટુકડો ન્યા હરી ઢુકડો. શામળા બાપા અવારનવાર માનપુર ગંગાદેરીએ આવતા અને સત્સંગની હેલી વરસાવતા તો કોઈ ભજન ધૂન ગાતા.
ભરેલા છે ભંડાર દયાના સાગર રે મારા મુનિ બાપા. દયાના સાગર સંત રે મારા મુનિ બાપા. દયાના સાગર સંત રે મારા મુનિ બાપા. હે તમે પરગટ પૂજાવજો મારા મુનિ બાપા. પરગટ પૂજાવજો મારા મુનિ બાપા. એવા ગુણલા સંતરામ ગાયો દયાના સાગર રે મારા મુનિ બાપા. એવા ગુણલા સંતરામ ગાયો દયાના સાગર રે મારા મુનિ બાપા. હે દયાના સાગર સંત રે મારા મુનિ બાપા. દયાના સાગર સંત રે મારા મુનિ બાપા. એ હાલો ને દર્શન જાવી દયાના સાગર રે મારા મુનિ બાપા. એ હાલો ને દર્શન જાવી દયાના સાગર રે મારા મુનિ બાપા. દયાના સાગર સંત 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 રે મારા મુનિ બાપા. સમય જતા શ્યામળા બાપાએ જૂની ચરણ પાદુકા માથે નવી કમળના ફૂલવાળી પાદુકા પધરાવી. નાના દેવળ માથે મોટું દેવળ બંધાવ્યું અને મુનિ બાપાના મંદિરનું નવનિર્માણ કર્યું. એકવાર શ્યામળા બાપા માનપુર ગંગાદેરી આશ્રમે બેઠા છે, સત્સંગ કરે છે. સતી સેવકો ખૂબ માણસો બેઠા છે. એમાં બાપા બોલ્યા કે મેં એવું સાંભળ્યું છે કે મુનિ બાપા હડમતિયા રહેતા. હાલો બધા હાલો, આપણે મુનિ બાપાના જૂના સ્થળને જોવા જાવી. સૌ હડમતિયા આવ્યા. ગામના આગેવાનોને બોલાવી પૂછ્યું તમારા ગામમાં મુનિ બાપુ રહેતા. એવી વાત કોઈને ખબર હોય તો સ્થળ બતાવો. એમાં એક વૃદ્ધ ઉભા થયા. કીધું કે જગ્યા નક્કી નથી, પણ અહીંયા મુનિ ટેકરી કહેવાય છે, એટલું જાણીએ છીએ. શ્યામળા બાપાએ હવને વાત કરી કે ગામની ઈચ્છા હોય તો અહીંયા એક ઓટલો બનાવીને મુનિ બાપાની ચરણ પાદુકા પધરાવીએ. જે ખર્ચ થાય તે ઝૂંપડી તરફથી આપીશું. તુરત જ કડિયાને બોલાવી અંદાજ કઢાવ્યો અને 450 રૂપિયા થશે એવું કડિયાએ તેદી બાપા શ્યામળા બાપાને કીધું. અને બાપાએ બંડીમાંથી 700 રૂપિયા આપ્યા અને પાદુકા ક્યાં પધરાવી એ પ્રશ્ન હતો. પણ બાપા બોલ્યા કે સૌને મોજ પડે ત્યાં પધરાવી ગયો. છતાં ગામનો આગ્રહ જોઈ બાપાએ લાકડીથી એક લીટી તાળી, આ જગ્યા બરોબર છે પણ પાયો ઊંડો લેજો, આટલું બાપા બોલી રૂપાવટી નીકળી ગયા. ગામ લોકો પાયો ગાળે છે. બાપાના કહેવા પ્રમાણે ઊંડે સુધી હાલ્યા તો મુનિ બાપાનું જૂનું ભોંયરું મળી આવ્યું. તરત જ આગેવાનો રૂપાવટી બાપા પાસે આવ્યા. બાપાને બનેલ ઘટના કીધી. બાપા બોલ્યા પંચ કરે એ જ પરમેશ્વર, સાથે મળીને કાર્ય કર્યું તો આપણને જૂનું સ્થળ મળી ગયું. રૂપાવટીથી શ્યામળા બાપા હડમતી આવ્યા અને ભોંયરાની બંને બાજુ દિવાલ ચણાવી અને મુનિ બાપાના જૂના ધૂણાને ચેતન કર્યો. બાપાની પાદુકા પધરાવી અને ભોંયરાની માથે
બાપાનું ભવ્ય મંદિર બંધાવ્યું, જે આજે હાલમાં શોભી રહ્યું છે. ઘણા સમય સુધી ગામ લોકોએ સેવા પૂજા કરતા. સમય જતા ગામ લોકો શામળા બાપા પાસે ગયા અને વિનંતી કરી કે અમને હારો પૂજારી આપો. શામળા બાપા કહે, હતાધારમાં જાઓ, જ્યાં કાળું ભગત છે કે જે પાડા પીરની સેવા કરે છે, પોતાનું ભક્તિમય જીવન છે, જે અહીંયા અવારનવાર આવે છે, મને ઓળખે છે, જેને જઈને કહેજો કે તમને શામળા બાપા યાદ કરે છે. તમારે હવેથી હડમતિયા આશ્રમ સંભાળવાનો છે, અને જે પાડાની સેવા કરે છે એ માણાની જરૂર સેવા કરશે. આ વાતને ઘણો સમય વીતી ગયો. શામળા બાપા દેવલોક પામ્યા અને વૈકુંઠમાં વાસ થયો. રૂપાવટીમાં શામળા બાપાની ગાદીએ મોહન બાપા આવ્યા. એકવાર મોહન બાપાએ સેવક દાસ બાપાને બોલાવી અને વાત કરી કે શામળા બાપાની એવી ઈચ્છા હતી કે કાળુ ભગતને હડમતિયા આશ્રમે મૂકવા. આ વાત હજુ અધૂરી છે. દાસ બાપાએ 2-5 સેવકોને લઈ સતાધારમાં ગયા અને કાળુ બાપુને વાત કરી કે શામળા બાપાએ તમને હડમતિયાની સેવા પૂજા આપી છે. સંતના આદેશ પ્રમાણે કાળુ બાપુએ સતાધાર છોડી દીધું અને સંવંત 1986 કાળુ બાપા હડમતિયા આવ્યા. જેવું મુનિ બાપાનું જીવન હતું એ જ પ્રમાણે ભજન, ભોજન અને ભક્તિનો મહિમા વધારી અને જીવન જીવવા લાગ્યા. ગોહિલવાડની ધરતીને ધન્ય બનાવી. ચારે દિશાઓ બાપાના નામથી ગાજી ઉઠી. અમુક વર્ષો જતા કાળો બાપુએ મૌન ધારણ કર્યું અને આજે 20 વર્ષના વાણા વાઈ ગયા, પણ બોલતા નથી. પોતે મૌન રહી બીજાને બોલાવે ઈ સંત, પોતે કંતાન પહેરી બીજાને હારું પહેરાવે ઈ સંત, પોતે ભૂખ્યા રહી અને બીજાને ખવડાવે ઈ સંત, પોતે હુવે નહીં અને બીજાને સુવરાવે ઈ સંત, પોતે દુઃખ વેઠી બીજાને સુખ આપે ઈ સંત ભલામણા. કાળુ બાપાએ દુનિયામાં ડંકો વગાડ્યો. આજે અનેક કોટ ભરી કન્યાઓના બાપાએ આણા પૂર્યા. મોજ મસ્તી વાળું બાપાનું જીવન છે. મોજ પડે ત્યારે ગામના ગામ જમાડી દે, અને ખાસ તો કાળુ બાપુને બાળકો બહુ વાલા છે. તમે જુઓ તો બાળકો સાથે બાપા હસતા રમતા દેખાય. કાળુ બાપુના સાનિધ્યમાં દર પૂનમ ભવ્ય ઉજવવામાં આવે છે. હજારોની મેદનીમાં હરિહરની હાકલું પડે છે તો કોઈ મજાના ભજનિયા ગાય છે. બોલીએ સંત શ્રી કાળુ બાપાની. સંત બળે પરમાર્થિન શીતલ વાકો અંગ, ઈ તપત બુઝાવે ઓરન કી દે દે અપનો રંગ. સંત બળે પરમાર્થિન શીતલ વાકો અંગ, કે પરોપકારી ભજના નંદી અને સમરથ જોયા મેં સંત. એ હડમતિયામાં હાજર બેઠા ભોળાના ભગવંત, પરોપકારી ભજના નંદી એવા સમરથ મહાપુરુષ. હડમતિયાની ધરતી માથે એક એવા અલગારી મહાપુરુષ, એવા સંત કે જેની અજળ કળાનો કોઈ પાર નથી પામી શક્યું, જેને કોઈ ઓળખી નથી શક્યું, એવા સમરથ મહાપુરુષ. એક દુહો છે ને આપણો સાખી છે ને, સંત બળે પરમાર્થ, એવા ભોળાના ભગવંત. અને એની વાતો કરી એના પરચાનો કોઈ ભાગ નથી. પોતે એમ કહેવાય કે રાત્રે સૂતા નથી, જમતા નથી, પછી કોઈની સાથે બોલતા નથી. આવા મૌનધારી સંત છે. પોતાને હર હંમેશ માટે મૌન છે. અને હું તો એમ કહું છું કે આવા સંત બીજે તમને ક્યાંય જોવા નહીં મળે વાલા. એવા સમર્થ મહાપુરુષ. અને એને તો પ્રાર્થના કરવાની હોય, એને તો વંદન કરવાના હોય.
ગમે એ પરિસ્થિતિમાં માણસ થાકી ગયો હોય, કંટાળી ગયો હોય, ગમે એવી આફત આવી હોય માણાની માથે, કદાચ વિપતના વાદળ એની માથે ઘેરાડા હોય અને ત્રિતાપથી માણા કંટાળી ગયો હોય તો દુનિયામાં ક્યાંય જવાની જરૂર નથી. હડમતિયા જઈ અને એના ચરણોમાં જઈ અને બે ઉના આહુડા પડી જાય ને પન્ના પ્રાછક મટી જાય, ભવના એમ કહેવાય કે દુઃખ ભાંગી નાખે એવા સમર્થ મહાપુરુષ, ભજનાનંદી પુરુષ. અને એમાંય સાહેબ હડમતિયાની વાત કરી તો હડમતિયામાં નિશાળ છૂટે 5 વાગે એટલે છોકરા દફતર ઘરે મૂકી અને સીધા આશ્રમમાં જાય. હર હંમેશના માટે, કાયમ માટે બધું ભોજન ચાલુ હોય, જ્યાં હરિહરની હાકલું પડતી હોય અને ટુકડો ન્યા હરી ઢુકડો. આપણી કહેવત છે ને કે જ્યાં ટુકડો ન્યા હરી ઢુકડો. એવા કાળુ બાપુ સતાધારમાં જ્યારે શામજી બાપુની હાજરી અને પાડા પીરની વાત કરવી તો એની સેવા બાપુએ કરેલી અને એવા બાપુના ગુણગાન સાંભળવા છે. અને એવા શક્તિ સ્ટુડિયોમાં હું તમે જ્યારે મળ્યા હોય ત્યારે નિર્માતા અમારે રઘુભાઈ અને રસિકભાઈ રાઠોડ શક્તિ સ્ટુડિયોના માધ્યમથી મળ્યા હોય અને એવા બાપાના ગુણગાન સાંભળવા માટે મળ્યા હોય ત્યારે ગુજરાતના ગરવા ગાયક રઘુરામભાઈ દુધરેજિયા, જયસિંહભાઈ રાઠોડ, પ્રેમિલાબેન દરજી અને અંજનાબેન પટેલને વિનંતી કરવી કે જે એમને મોજ આવે એવા કંઈક બાપાના ગુણગાન લઈ અને આવે. બોલીએ કાળુ બાપાની.
અરજ સાંભળો જી 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 એક તારો લઈને હું ગાવું ગુણ ગાન બાપા ગાવું ગુણ ગાન કાળુ બાપા તમે મારા ભગવાન મારી અરજ સાંભળો જી 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 એ કાળુ બાપાની ફરતી એ નજરો નિરાળી કાળુ બાપાની ફરતી નજરો નિરાળી ગુરુના ચરણે કાયમ દિવાળી કાયમ દિવાળી કાળુ બાપાની ફરતી નજરો નિરાળી કાળુ બાપાની ફરતી નજરો નિરાળી ગુરુના ચરણે કાયમ દિવાળી કાયમ દિવાળી કાયમ દિવાળી કાયમ દિવાળી ભાઈ ભાઈ ઓ કળજુગ મારે બાપા સતજુગ થાપી હળમતિયા માયેરી એ દાણિયાતી ઓ કળજુગ મારે બાપા સતજુગ થાપી હળમતિયા માયેરી એ દાણિયાતી બેઠા જોગંદર જો આસનવાડી બેઠા જોગંદર જો આસનવાડી ગુરુના ચરણે કાયમ દિવાળી કાયમ દિવાળી કાળુ બાપાની ફરતી નજરો નિરાળી કાળુ બાપાની ફરતી નજરો નિરાળી
હડમતિયા ધામે મુનિ બાપાને સંત શ્યામળાના નામે ઓ રામ રાજ્ય હાલે રૂડા હડમતિયા ધામે મુનિ બાપાને સંત શ્યામળાના નામે સંતોની ધરણી લાગે બહુ મમતાડી સંતોની ધરણી લાગે બહુ મમતાડી ગુરુના ચરણે કાયમ દિવાળી કાયમ દિવાળી કાળુ બાપાની ફરતી નજર નિરાળી કાળુ બાપાની ફરતી નજર નિરાળી ગુરુના ચરણે કાયમ દિવાળી કાયમ દિવાળી કાયમ દિવાળી કાયમ દિવાળી જગ માર થાપે 18 આલમ આવી મહાત્મ ગાવે હો અખંડ જવાળા જગ માર થાવે 18 આલમ આવી મહાત્મ ગાવે વિઘાના દેતા બાપા સવનાર ટાળી વિઘાના દેતા બાપા સવનાર ટાળી ગુરુના ચરણે કાયમ દિવાળી કાયમ દિવાળી કાળુ બાપાની ફરતી નજર નિરાળી કાળુ બાપાની ફરતી નજર નિરાળી ગુરુના ચરણે કાયમ દિવાળી કાયમ દિવાળી કાયમ દિવાળી કાયમ દિવાળી હા બેજા માસ્ટર હા ઓ સંત રામ શીશ ધરી ગાવે આવાણે ધન્ય ધન્ય સંતની પૂરણ કમાણે ઓ સંત રામ શીશ ધરી ગાવે આવાણે ધન્ય ધન્ય સંતની પૂરણ કમાણે હરિના ભજનની જેને લખી એક તાળી હરિના ભજનની જેને લખી એક તાળી ગુરુના ચરણે કાયમ દિવાળી કાયમ દિવાળી કાળુ બાપાની ફરતી નજર નિરાળી
સંતની રે વાહ વાહ રે ફકીરી મારા સંતની રે એવા વારે ફકીરી મારા સંતની રે વાહ વાહ રે ફકીરી મારા સંતની રે એવી ભક્તિ બાપાની ખરા ખંતની રે એવી ભક્તિ બાપાની ખરા ખંતની રે વાહ રે ફકીરી મારા સંતની રે વાહ વાહ રે ફકીરી મારા સંતની રે બાપા ખબની કંતાનની પેરતા રે બાપા ખબની કંતાનની પેરતા રે એ મુનિ બાપાનો ધ્યાન નીત ધરતા રે મુનિ બાપાનો ધ્યાન નીત ધરતા રે વાહ વાહ રે ફકીરી મારા સંતની રે વાહ વાહ રે ફકીરી મારા સંતની રે ચબૂતરામાં જળ નાખતા તા બાપા ચબૂતરામાં જળ નાખતા તા એવા અબોલ જીવોનો ખ્યાલ રાખતા હતા એવા અબોલ જીવોનો ખ્યાલ રાખતા હતા વાહ રે ફકીરી મારા સંતની રે વાહ વાહ રે ફકીરી મારા સંતની રે ભાઈ 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 ભાઈ
રામ સંકટ હરતા હતા કહે સંત રામ સંકટ હરતા હતા વાહરી ફકીરી મારા સંતની રે વાહરી ફકીરી મારા સંતની રે એવી ભક્તિ બાપાની ખરા ખંતની રે એવી ભક્તિ બાપાની ખરા ખંતની રે વાહરી ફકીરી મારા સંતની રે વાહરી ફકીરી મારા સંતની રે વારે ફકીરી મારા સંતની રે વારે ફકીરી મારા સંતની રે વારે ફકીરી મારા સંતની રે સંત ન હોત સંસાર જલી જાત આખું બ્રહ્માંડ જ્ઞાન કેરી લહેર સે સંત ઠારત ઠામો ઠામજી ઓ સંત ઠારત ઠામો ઠામ એ હડમતિયાના સંત કાળુ બાપુ અમારા સૌ સેવકોના અને તમારા ભક્તોના હૃદયમાં હંમેશ રહેજો બાપા તમારા ચરણોમાં લાખ લાખ વંદના હે હડમતિયાના સંત અમને ચરણોમાં લેજો કાળુ બાપા મારા હૃદયમાં રહેજો 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 દર્શન દાડી દાડી દેજો કાળુ બાપા હૃદયમાં રહેજો દર્શન દાડી દાડી દેજો કાળુ બાપા હૃદયમાં રહેજો એ દર્શન દાડી અમને દેજો કાળુ બાપા હૃદયમાં રહેજો દર્શન દાડી દાડી દેજો કાળુ બાપા હૃદયમાં રહેજો રોમે રોમે બાપા રંગ મને લાગ્યો રોમી રોમી બાપા રંગ બની લાજો એ રોમે રોમે બાપા રંગ મને લાગ્યો રોમી રોમી બાપા રંગ બની લાજો એ જીવલડો જબકીન જાગ્યો કાળો બાપા હૃદયમાં રહેજો જીવડો જોબકી જાગ્યો કાળુ બાપા હૃદયમાં રહેજો એ જીવલડો જબકીન